અમદાવાદના ખોખરામાં રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ છે. તો પરિષ્કાર બિલ્ડિંગના 5મા માળે મકાનમાં આગની ઘટના. સી બ્લોકના 5મા માળે ભીષણ આગ લાગી હતી. લોકો જીવ બચાવવા બાલ્કનીમાંથી નીચે ઉતર્યા હતા. તો ફાયર વિભાગે 18 થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું છે. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં દિવસે ને દિવસે ગરમી વધી રહી છે, તાપ પડી રહ્યો છે અને આગના બનાવો પણ વધી રહ્યા છે. ખોખરા પરિષ્કાર વન બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સર્કલ પાસે આવેલું જે પરિષ્કાર વન બિલ્ડિંગ છે તેના 5મા માળે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને આગ લાગતાની સાથે રહેણાંક વિસ્તાર હોવાને કારણે લોકોના જીવ તાતડે ચોંટ્યા હતા અને ફાયર વિભાગની 7 થી પણ વધારે જેટલી ગાડીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ આગ તો કાબુમાં લઈ લેવામાં આવી છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે અહીં રહેતા લોકો છે તેમને ક્યાંક જીવ જે છે તે થયો હતો. અહીંના લોકો છે તેમની સાથે વાત કરીશું. શું ઘટના બની હતી, આગ લાગી હતી? परिष्कार 1 के सी ब्लॉक के कॉमन एरिया में आग लगी थी. दैट वाज ड्यू टू फॉल्ट इन इलेक्ट्रिक कॉमन एरिया में जो इलेक्ट्रिक्स है वहीं पे फॉल्ट लगी थी. किसी के जान माल की कोई हानि नहीं है. मैं चेयरमैन की वाइफ बोल रही हूँ. यहाँ पे एवरीथिंग इज सेफ और नो नीड टू वरी. यहाँ पर जब फायर विभाग आया उसके पहले क्या स्थिति थी? आप खुद नीचे आ गए थे कि फायर ने रेस्क्यू किया? नहीं, पहले धुआं कॉमन एरिया में जैसे आग लगी थी सी ब्लॉक के तो वहाँ से धुआं छूटने लगा तो लोगों ने नीचे देखा तो सबको बताया तो सबको बोला कि नीचे आ जाओ, नीचे आ जाओ, नीचे आ जाओ. सब आ गए नीचे और बच्चे को ऊपर से भी फेंके तुम्हारे साथ में मल से नीचे. तो सबने जेल लिए तुम्हारे कहने भी बच्चे को है तो लाओ जेल लेते. और फिर सब सिक्योरिटी भी आ गए, सबको बायना पकड़ाए और फिर नीचे सब आ गए. तुम्हारे ऊपर नहीं है. सोसाइटी बहुत अच्छी है, मेंबर्स बहुत अच्छे हैं, हमारे चेयरमैन अच्छे हैं, सेक्रेटरी अच्छे हैं, तुम्हारे मेंबर बहुत अच्छे हैं. सब आके सबने तुम्हारे सेवा में लग गए थे मेंबर. कोई देखिए यहाँ पे कोई अभी टेंशन की बात नहीं है. सब अंडर कंट्रोल है. फायर ब्रिगेड टाइम पे था. कोई जान माल की हानि नहीं हुई है. सब कुछ सही है. બિલકુલ. તો ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું અને શોર્ટ સર્કિટના કારણે જે છે તે આગ લાગી હતી અને હવે આગ જે છે તે કાબુમાં લઈ લેવામાં આવી છે. એટલે કે ક્યાંક ખોખરાનું આ પરિષ્કાર વન બિલ્ડિંગ કે જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે જેના કારણે શોર્ટ સર્કિટના કારણે ક્યાંક લોકોમાં ભય હતો પરંતુ ફાયર વિભાગ પહોંચ્યો અને આગ પર કાબુ મેળવી લેવાયો છે. કેમેરામેન આશિષ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અમદાવાદના ખોખરામાં રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગ અને રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. પરિષ્કાર બિલ્ડિંગના 5મા માળે મકાનમાં આગની ઘટના. સી બ્લોકના 5મા માળે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. લોકો જીવ બચાવવા માટે બાલ્કનીમાંથી નીચે ઉતર્યા હતા. ફાયર વિભાગે 18 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો છે. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અત્યારે તો પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. પણ એ દ્રશ્ય સામે આવ્યા છે. 5મા માળે પરિષ્કાર બિલ્ડિંગ અને પરિષ્કાર બિલ્ડિંગમાં 5મા માળે આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટ થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે કેવી રીતે પોતાનો જીવ બચાવવા માટે ત્યાં 5મા માળેથી બાલ્કનીમાંથી લોકો નીચે ઉતરતા હતા એ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તમે આપને ટીવી સ્ક્રીન ઉપર એ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. 5મા માળેથી જ્યારે આગ લાગી હતી ત્યારે પરિસ્થિતિ ખૂબ ભયાનક બની ગઈ હતી અને પોતાનો જીવ બચાવવા ત્યાંના રહીશો પ્રયત્ન કરી રહ્યા હતા. એવી રીતે જિંદગીઓ એકબીજાને બચાવી રહી હતી, એકબીજાને સહકાર આપીને રેસ્ક્યુ થઈ રહ્યું હતું. એ દ્રશ્યો એ કેમેરામાં કેદ થયા છે. આજ મુદ્દે સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દીપક, ખોખરાનું આ પરિષ્કાર બિલ્ડિંગ અને જ્યાં 5મા માળે આગ અને એક વિડીયો પણ સામે આવ્યો છે કે કેવી રીતે ત્યાંના રહીશોએ પોતાનો જીવ બચાવ્યો હતો. દીપક, બિલકુલ જે પ્રકારે આગની ઘટના બની હતી તે આગની ઘટનાને કારણે કહી શકાય કે જે લોકો છે તે જીવ બચાવવા માટે દોડી રહ્યા હતા અને આ જીવ બચાવવા માટે થઈને જે પ્રકારે મહિલાઓના વિડીયો સામે આવ્યા કે 2 બાળકો હતા, તે 2 બાળકોને પહેલા નીચે માળે ઉભેલા લોકોને ફેંકવામાં આવ્યા અને ત્યારબાદ એ મહિલા પણ નીચે જીવ બચાવવા માટે પહોંચવાની હતી પરંતુ ક્યાંક
બેન તે પટકાતા બચી હતી. એટલે કે આ પ્રકારની જે પરિસ્થિતિ સર્જાઈ હતી. હાલ એ મહિલા જે છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે, પરંતુ જી. ક્યાંક જે મહત્વની બાબત એ છે કે જે પ્રકારે આ પરિસ્થિતિ સર્જાઈ હતી અને તેના કારણે લોકો જે છે તે ભાગદોડ કરતા હતા અને એ જ ભાગદોડમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે થઈને અહીં વલખા મારી રહ્યા હતા. ફાયર વિભાગ આવ્યું અને ફાયર વિભાગ દ્વારા ત્યારબાદ જે ઉપરના માળે રહેલા હતા લોકો તેમને બચાવવામાં આવ્યા. એટલે કે ક્યાંક જે પ્રકારે આ પરિસ્થિતિ અહીંયા સર્જાઈ હતી અને તે પરિસ્થિતિને કારણે કહી શકાય કે લોકોમાં અફરાતફરીનો માહોલ હતો. હું દ્રશ્યો આ બિલ્ડિંગના બતાવવા માંગીશ કે જે મહિલાઓ હતી તે મહિલાઓ જે છે તે અહીંથી જીવ બચાવવા માટે દોડતી જી. હતી અને એ વિડીયો જે છે તે દ્રશ્યોમાં જોયો અંકુર કે જે જી. પ્રકારે એક મહિલા પોતાના બંને બાળકોને જીવ બચાવવા માટે કયા પ્રકારે વલખા મારી. જી બિલકુલ દીપક, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો અમે આપને આ એ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અમદાવાદનો ખોખરા વિસ્તાર અને પરિષ્કાર એ બિલ્ડિંગ, અને જેમાં સી બ્લોકના 5મા માળે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી અને કેવી રીતે ત્યાંના રહીશો પોતાનો એકબીજાનો જીવ બચાવી રહ્યા હતા એ દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કેદ થયા છે. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર વિભાગ ત્યાં ઘટના સ્થળ પર પહોંચ્યું અને જેટલા પણ એ 18 લોકો ત્યાં અંદર ફસાયેલા હોવાની માહિતી મળી હતી અને ત્યારબાદ એ 18 લોકોનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું. પણ કેટલી આ ભયાનક આ ધુમાડા પરથી જ એક ખ્યાલ આવી શકે કે કેટલો ભયનો માહોલ એ સમયે ઉભો થયો હશે. તો આ મુદ્દે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે. દીપક, પરિષ્કાર બિલ્ડિંગનો 5મો માળ, સી બ્લોક અને એ આગની ઘટના, અત્યારે જે ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છે કહી રહ્યા છે કે એ વખતે જે સ્થિતિ બની હતી એ કેટલી ભયાનક ત્યાંના રહીશો માટે હતી. દીપક. બિલકુલ અધિકારી સાથે વાત થયા બાદ એક સ્પષ્ટતા જાણવા મળી છે કે ઇલેક્ટ્રિક વાયર પેનલ હોય છે ત્યાંથી જ નીચેથી આગ લાગી અને 12મા માળ સુધી પ્રસરી હતી. હું બિલ્ડિંગના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ એ બિલ્ડિંગ છે કે જ્યાં ઇલેક્ટ્રિક વાયર જે પેનલ હતી તેમાં આગ લાગી હતી અને એક વિડીયો સૌથી ખતરનાક સામે આવ્યો કે એક મહિલા તેના 2 બાળકોને બચાવવા માટે થઈને નીચેના ફ્લોરમાં રહેલા લોકો જે છે તેમને બાળકો જે છે તે આપતી હતી ને ત્યારબાદ બંને બાળકોને બચાવ્યા અને નીચે રહેલા લોકોએ તેમને બચાવ્યા હતા. ત્યારબાદ મહિલા જે છે તે પણ તેમના ફ્લોર પરથી નીચે આગથી બચવા માટે થઈને કૂદકો મારતી હતી, પરંતુ ક્યાંક એ દ્રશ્યો પણ સર્જાયા કે તે પટકાતા બચ્યા હતા. એટલે કે આ એ બિલ્ડિંગ હતી કે જ્યાં આગ લાગવાને કારણે મહિલા જે છે તે આ જ ઇમારતમાં અહીંથી જે પ્રકારે તેમનો જીવ બચાવવા માટે થઈને તેમના દ્વારા કૂદકો મારવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો. એટલે કે સૌથી મહત્વની બાબત છે કે વિડીયો એ પ્રકારના સામે આવ્યા હતા કે જે મહિલાઓ છે તે પોતાના જીવ બચાવવા માટે થઈને દોડાદોડી કરી રહી હતી. એટલે કે હવે ફાયર વિભાગ જે અહીંયા પહોંચ્યું ને ફાયર વિભાગ દ્વારા અહીંયા જે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી તે રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી હતી. ફાયર ના જે અધિકારીઓ છે તેમના દ્વારા પણ કામગીરી કરવામાં આવી અને અત્યારે હાલ જે પ્રકારે જે પરિસ્થિતિ સર્જાઈ હતી તે પરિસ્થિતિને લઈને હવે અધિકારીઓ જે છે તેમના દ્વારા પણ કામગીરી કરવામાં આવી. ફાયરના ઓફિસરો અને ફાયર વિભાગ સાથે આપણે કામ કરવાનો વાત કરવાનો પ્રયાસ કરીશું. આ જે દ્રશ્યો છે કે અહીંના જે લોકો છે તેમના દ્વારા આ ફાયર વિભાગ જે છે તેમની કાર્યવાહી કરવામાં આવી. અધિકારી સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કોલ મળ્યો હતો ને કયા પ્રકારે કામગીરી કરવામાં આવી? અમારા ફાયર સ્ટેશને કોલ મળતા અમે તરત ઘટના સ્થળે આવેલા અને અહીંયા ઉપરથી છોકરાઓ ફસાયા હતા અહીંયા રહીશો. તો અડધી ટીમ આ જ બ્લોકમાંથી ઉપર ગઈ હતી સીડી દ્વારા ફ્લોર દ્વારા, બાજુના બ્લોકમાંથી બીજા સ્ટાફ સાથે મેં ઉપર જઈને ધાબેથી પણ નીચે આવેલા, ધાબેના ટેરેસથી નીચે, અને લોકોને ઇવેક્યુએટ કરેલા અને નીચેથી જે ટીમ ગઈ હતી એ લોકો એમની રીતે 5th ફ્લોર પર જે ફાયર હતી ત્યાંથી